આઠમની રાતે જે પણ વ્રજમાં પુત્રો કે પુત્રી જે કાંઈ પણ જન્મ્યું છે એ બધાને મારી નાખો. માટે સૌ પ્રથમ પહેલી જવાબદારી પૂતનાએ લીધી અને પૂતના આવી છે. કોના દ્વારા પ્રેરાયેલી છે? કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની. બાલ ઘાતિની પૂતના છે. આવી શિશુષ્ટાચાર નિગનંતી પુરગ્રામ વ્રજાદિષુ. નાના નાના બાળકો છે, બાળકોને મારતી મારતી પૂતના આવી છે. અને પૂતના લાગે છે કેવી? મનોહરંતી વનિતાય વ્રજો કસાનામ. સુંદર સ્ત્રીનું રૂપ બનાવી મનને હરનારી, વ્રજના દરેક માનવનું મનને હરનારી એ પૂતના હતી. અને એ પૂતના પછી આવી છે ધીમે 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 ફરતી. અને આ બાજુ નંદ બાબા 12 મહિના થઈ ગયા છે અને 12 મહિને વાર્ષિક કરને આપવા માટે કંસને જાય છે મથુરાની અંદર. કરો વે વાર્ષિકો દદ્યાન. વાર્ષિક કરને આપવા માટે નંદ બાબા જાય છે. પણ કોઈએ પૂછ્યું કે નંદ બાબા એમનેમ જતા રહ્યા? તો કે નહીં, સુખદેવજી મહારાજ ભાગવતજીમાં લખ્યું છે, ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરાંગત. ગોપબાળોને ગોકુલની રક્ષાને સોંપી એમાં નિયુક્ત કરી અને પછી મથુરાંગત, પછી મથુરામાં ગયા છે. નંદ બાબાને કંસને કર આપ્યો છે. મહારાજ કંસને કહે છે કે મહારાજ, મારે ત્યાં અંત સમયે લાલાનો જન્મ થયો, એટલા માટે થોડા માખણ અને થોડા ગોરસ અમે વધારે લાવ્યા છીએ. કંસ ખૂબ રાજી થયો. બરોબર છે, ધન્ય છે તારા ભગવાન, તારી ભક્તિને નંદ. તારે ત્યાં પરમાત્માનો જન્મ થયો, તારે ત્યાં લાલાનો જન્મ થયો. જા, તારા દીકરાને હું અભયતા આપું છું, અભય બનાવું છું. ભગવાન મનમાં વિચાર કરે, પોતે ભયમાં છે ને મને અભયતા આપે છે. પોતે તો 24 કલાક ભયમાં રહે છે. કે ઓલી જે આઠમની રાતે ઉડીને ગઈ હતી માયા, એ કાળને ગોતતો ગોતતો ભયમાં રહે છે અને પછી એમ કહે છે કે તમને હું અભયતા આપું છું. નંદ બાબા કંસને મળીને પછી ગયા છે. વસુદેવજી પોતાના મિત્ર છે, મિત્રને મળવા માટે ત્યાં જઈને કહે છે કે બાબા, તમારા 6 દીકરાઓને આ પાપમતી કંસે મારી નાખ્યા. 7મી કન્યા હતી, એ કન્યા ઉડીને ગઈ એવું મેં સાંભળ્યું. બહુ દુઃખી થયો. વસુદેવજી નંદ બાબાને કહે છે, આપ શા માટે અહીંયા આવ્યા? કહે છે કે હું વાર્ષિક કરને દેવા માટે આવ્યો છું. મહારાજ, આપનું કામ જલ્દીથી પતાવી અને આપ હવે જલ્દી બહુ અહીંયા બહુ તિથિમ ન સ્થેયમ, અહીંયા મથુરામાં બહુ રોકાતા નહીં. કારણ કે સંત્યુપાતાશ્ચ ગોકુલે, ગોકુલની અંદર અનેક પ્રકારના ઉત્પાતો થવાનો ભય છે મને. નંદ બાબાની વાતને વસુદેવજીની વાતને સાંભળી નંદ બાબા હવે તો રોકાતા નથી અને જાય છે ગોકુળ તરફ. અને આ બાજુ નંદ જ્યારે
ગોકુળની અંદરથી જાય છે, જીવનમાંથી આનંદ જાય છે. આ ગોકુળ શું છે? કે આ ઇન્દ્રિયોનો સમૂહ, આ દેહ એ જ ગોકુળ છે. અને એમાં પરમાત્મા રહે છે. પરમાત્માની રક્ષા આનંદની અંદર થાય છે. નંદ જાય એટલે અવિદ્યા આવે છે. જીવનમાં આનંદ ચાલ્યો જાય, પછી ખોટા વિચારો, પછી તો ખોટી મનની અંદરથી જે મથામણો જીવનમાં પ્રગટ થાય. માટે પૂતના છે એનું નામ છે અવિદ્યા. શાસ્ત્રો કહે છે પૂતાન નયતિ ઇતિ પૂતના, જે પવિત્ર નથી એનું નામ છે પૂતના. આવી વ્રજની અંદર જે ગોપબાળો હતા એ ગોકુળની રક્ષા કરતા હતા. ત્યાં આવી બે હાથ જોડી અને કીધું છે જય શ્રી કૃષ્ણ બધાને. કે ભાઈ જય શ્રી કૃષ્ણ. પૂતના પૂછે છે ગોપબાળોને, પેલું નંદાલય ક્યાં આવ્યું? ગોપબાળોએ વિચાર કર્યો, જ્યારથી આ નંદન યશોદાના ઘરે લાલો થયો છે ને ત્યારથી આ વધાઈઓ આપવા માટે ક્યાંથી કેવા માણસો આવે છે કાંઈ ખબર જ નથી. 2 દિવસ પહેલા જુઓ ને, ઓલા જોગી આવ્યા હતા ને જોગી આવીને કેવું કરીને ગયા. એટલે આ પણ એ માટે વધાઈ દેવા માટે આવ્યા હશે. એટલે ગોપબાળોએ ચિંદુક જો સામે બે યમલાર્જુનના વૃક્ષો દેખાય છે, એની બાજુમાં જે દરવાજો દેખાય છે, જે દરવાજો દેખાય એ જ નંદાલય. અને આ પૂતના આવી છે, ધીમે ધીમે ચાલે છે. અને ચાલતી પૂતના કેવી લાગે છે? મનોહરંતી વનિતા હિ વ્રજો કસાનામ. પૂતના ચાલે અને ચાલતી પૂતનાને જોઈ દરેક જે વ્રજના લોકો જે બિરાજમાન હતા, મનોહરંતી, એના મનને હરનારી. અવિદ્યા મનને બહુ હરે. જાય છે નંદાલયમાં જઈને જોરથી કહે છે કે છે યશોદાજી. યશોદાજી અંદર સુતા હતા, ત્યાંથી બહાર આવ્યા. હા, અરે બેન યશોદા, તારે ત્યાં લાલાનો જન્મ થયો, જય શ્રી કૃષ્ણ. યશોદાજી કહે જય શ્રી કૃષ્ણ. તમારે ત્યાં લાલાનો જન્મ થયો, સમાચાર સાંભળ્યા અને વધાઈ દેવા માટે આવી છે. યશોદાજીએ પણ એ વિચાર કર્યો, હું ઓળખતી નથી છતાં પણ મારા લાલાની વધાઈને લઈને આવી છે. અંત સમયમાં મારી ખુશીમાં, મારી રાજીમાં રાજીપો પ્રગટ કરે છે ને, એટલા માટે એને સરનામું પણ નથી પૂછ્યું, એનું નામ પણ નથી પૂછ્યું. યશોદાજી એને પૂતના કહે છે કે માં, તારો લાલો ક્યાં? યશોદાજી કહે ઘોડિયામાં સૂતો છે. યશોદાજી લઈ અને બહાર આવ્યા, જોવા મારો લાલો છે. પૂતના કહે છે મને રમાડવા આપશો? યશોદા કહે હા, કેમ નહીં બેન, મારો લાલો તારો લાલો જ છે ને. મારા લાલાને તો આખું ગોકુળ રમાડે છે, આખું વ્રજ રમાડે છે. તુંય રમાડી લે, તુંય લાભ લઈ લે. અને આ બાજુ યશોદાજી કહે છે કામ કર, તું લાલાને રમાડી લે, ત્યાં સુધીમાં હું મારા ઘરનું બે કામ છે, કામ પતાવી દઉં. યશોદાજી કામ માટે અંદર ગયા. અને આ બાજુ પૂતના હતી, એ પૂતનાએ જે ભાવથી આવી હતી, પરમાત્માને મારવા માટે આવી હતી, પોતાનું ખોળાની અંદર લાલનને લીધા છે. પોતાનું જે થન હતું એ થન પરમાત્માના શ્રીમુખની અંદર આપ્યું. અને પરમાત્મા પોતાના થનમાં શું લઈને આવી હતી? વિષ લઈને આવી હતી. એ પૂતના આંખો બંધ કરી પરમાત્માએ જેવું થનપાન કરવાનું ચાલુ કર્યું એટલે આંખો બંધ કરી. ભાગવતના ટીકાકારો એવું કહે છે કે જ્યારે ભગવાનની આ પહેલી લીલા, અને પહેલી લીલામાં જ ભક્તને મારવા માટે પરમાત્માએ આંખો બંધ કરી દીધી. અત્યારથી કંટાળી ગયા હશે. ત્યારે પૂછ્યું, ત્યારે એક ટીકાકારે લખ્યું કે ના એવું નથી. તો ભગવાને અહીંયા પૂતનાને જ્યારે થન આપ્યું ત્યારે આંખો શા માટે બંધ કરી? ત્યારે એક મહાત્મા એવું કહે છે
કે પોતાના થનમાં શું લઈને આવી છે? તો કે કીધું છે કે વિષ લઈને આવી, ઝેર લઈને આવી છે. ભગવાન કૃષ્ણ દામોદર કહે છે કે ઝેર પીવાનો અનુભવ મને નથી. સંસારમાં આવ્યો મને એવું હતું, વ્રજમાં જઈશ, ગોકુળમાં જઈશ, મને ગોરસ મળશે, માખણ મળશે, દૂધ મળશે, દહીં મળશે. પણ અહીંયા તો પેલા ઝેર આવ્યું. તો ઝેર પીવાનો અનુભવ તો મને નથી. આ ઝેરના પાલા અમૃત કરવાનો અનુભવ છે મને. મીરાબાઈના ઝેરનો પાલો હતો, એને મેં અમૃત કર્યો હતો, પણ ઝેર મેં પોતે નહોતું પીધું. તો પીધું કોણે ઝેર? તો કે ભગવાન ભોળાનાથ મહાદેવે. અને ભગવાન ભોળાનાથ મહાદેવને યાદ કરવા માટે પરમાત્માએ આંખો બંધ કરી છે. બીજા મહાત્મા કહે છે કે ના ના, એવું નથી, પૂતના આવી છે. અને પૂતના કેવી છે? શિશુશ્ચાર નિઘનંતી પુરગ્રામ વ્રજાદિષુ. નાના નાના બાળકોને મારતી 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 આવી છે. અને નાના નાના બાળકોને મારનારી પાપી છે. અને પાપીનીનું મુખ મારે જોવું ન જોઈએ, એટલા માટે પરમાત્માએ આંખો બંધ કરી છે. આવા એક બે નહીં, ઘણા મતપતાંતરો અને ઘણી ટીકાકારોએ પોતાના મતો પ્રગટ કર્યા છે. પણ પૂતનાએ પોતાનું થન હતું ઠાકોરજીને આપ્યું, અને પરમાત્માએ પોતાના મુખમાં લીધી. ધીમે ધીમે પૂતનાની અંદર વિષમાં થનમાં લઈને વિષ આવેલી હતી, વિષ તો પાન કરવા લાગ્યા, અને સાથે સાથે વિષ ખલાસ થઈ ગયું. પછી તો પૂતનાના પ્રાણ હરવા લાગ્યા છે. અને પૂતનાના પ્રાણ હરાણા એટલે પૂતના પીડા પાપમાં મળી. અને પછી જોરથી બોલી છે, સા મુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી. હે બાળક, મને છોડી દે, મને મુક્ત કર, મને છોડી દે. ભગવાન કહે છે કે મારો નિયમ છે, હું પકડું નહીં, પકડું પછી છોડું નહીં. પકડવું મારું કામ નહીં, મને બધા પકડે પણ હું પકડાવું જ નહીં. અને જો હું જેને પકડી લઉં પછી એને છોડું નહીં. પોતાના બે વખત બોલી છે, સા મુંચ મુંચાલ મિતિ પ્રભાષણી. બીજા સંત કઈ એવી વાત નથી, એ બોલે છે હું તો સાંભળો. સા મુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી. એ ભગવાનને કહે છે કે મને મુક્ત કરો, મને મુક્ત કરો. ભગવાન કે એ તો કરું છું, આ વિષ લઈને આવી છું, વિષ પી ગયો, હવે તારા પ્રાણ પી લાવ. એટલે તું તારા પ્રાણ પંખેરું આની અંદરથી ઉડી જાય એટલે 84 લાખના બંધનોમાંથી પણ તને મુક્ત કરી દઉં. પોતાના મૂળ સ્વરૂપમાં આવી પરમાત્માને લઈને ભાગે છે મથુરા તરફ. અને મથુરા તરફ ભાગતા હતા પરમાત્માએ પૂતનાના પ્રાણ પીધા, અને નિષ્પ્રાણ થયેલો પૂતનાનો દેહ જોરથી ધડામ દઈ અને પડ્યો છે. અવાજ આવ્યો. બાજુના ખેતરની અંદર કામ કરતા વ્રજના બધાએ જોયું, આ તો મોટી રાક્ષસી, અને એની ઉપર નંદનો લાલો, યશોદાનો લાલો રમી રહ્યો છે. દોડીને ગયા છે નંદાલયની અંદરમાં, યશોદાજીને સમાચાર આપ્યા. યશોદાજી દોડીને ગયા. પૂતના હતી, પૂતનાના દેહ ઉપર લાલન સુતેલા હતા, એને ઉપાડી અને લઈ આવ્યા છે. દૂર જઈ અને પછી પૂતનાને જોવે છે. ગમે એટલી મોટું રાક્ષસ હોય, અસુર હોય, પણ જ્યાં સુધી ભગવાન તમારી હારે હોય ત્યાં સુધી એને કોઈ પ્રકારનો ભય નથી લાગતો. માટે લાલન રમતા હતા પૂતનાની છાતી ઉપર, ભગવાન ત્યાં રમતા હતા. યશોદાજી વ્રજવાળા બધા પહોંચી ગયા. ભગવાનને જઈ લઈ અને દૂર ગયા, ને પછી એને અંદાજ આવ્યો, ઓહો, એવડી મોટી રાક્ષસી મારા લાલાને મારવા આવી હતી. આ તો અમને ભેટી ગઈ હોત તો અમે તેને જોઈને એમને મરી જાત. માં યશોદાજી તો પછી પરમાત્માને ગૌશાળામાં લઈ આવે છે. ગોમૂત્રેણ સ્થાપયિત્વા પુનઃ ગૌરજ સાર્ભકમ. ગૌમૂત્ર હતું, ગૌમૂત્રથી પરમાત્માને સ્નાન કરાવે છે. ગાયનું પૂછડું હતું, પૂછડું 7 વખત ઉતારી અને લાલનની નજર ઉતારે છે.
માં યશોદાજી વારંવાર વ્રજવાસીઓ ગાયની ઉપર શ્રદ્ધા છે એટલે ભગવાનની નજર ગૌશાળામાં જઈને ઉતારે છે.